રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં। ઘણા દિવસો પછી આપણી મુલાકાત આમતા જો કે કાલના વિડીયો તમે જોઈ લીધું હે। તો બસ જો આજે 26 તારીખ હે અને આજ દિવસ સુધીના જે કામ કર્યા ને એ તો તમને આગળ વિડીયોમાં જોવા મળશે જ। અત્યારે અવેડામાં પાણી જાય છે ને આપણી બોયડીમાં જે બોર આવ્યા છે ને આપણી બોયડી પણ એકદમ બોરથી લૂમઝૂમ થઈ ગઈ છે અને એકદમ નમી ગઈ છે। અવેડાની અંદર બોર પણ ડૂબી જાય છે એવી હાલત છે। તો એના માટે આપણે છે ને થોડોક દેશી જુગાડ કરીને કંઈક પાટિયું બાટિયું રાખી અને ડાયરુંને ઊંચ્યું થાય ને તો કરી લઈએ તો આપણે જો કે કામ આવે ખાવામાં। પાણીમાં રહીએ તો ડૂબ થઈ જાય, પાણીમાં બોર રહીએ ને તો બગડી જાય। એટલા માટે આપણે હાલો એને જરાક ડાયરને ઊંચી કરી લઈ થાય તો ટ્રાય કરી, કેમ કે બહુ નમી ગઈ છે। ઊંચું અહીંયા ક્યાંય અમે થાંભલી ખોડીને કોઈ લાકડામાં આપણે બાંધીને ઊંચું નથી કરી શકતા, કેમ કે અહીંયા થાંભલી ખૂતે જ નહીં। અને આ બાજુ અમારા રાજેશભાઈ ઘણા દિવસો પછી આપણા વ્યુઅર હારે મુલાકાત થઈ છે। ઘણા બધા યાદ કરે, કમલેશભાઈ છે, હીરાભાઈ આહિર છે, પછી હંસાબેને કીધું તું કે તમે અડદિયા બનાવ્યા નકર મોકલાવી। હંસાબેન અડદિયા બનાવવાનું વેરું જ નથી આવ્યું અને અડદિયા જેવો શિયાળો જ નથી આવતો। તો રાજુભાઈને આપણે કહીએ કે એ શું કામ કરી રહ્યા છે એ જરાક રાજુભાઈ કઈ નહીં, બધું બારવાનું કામ કરું। હા, રાજુભાઈ ચાલુ કર્યું છે સર્વનાશ સાટવાનું કામ। આપણે હાવ પાછળ ધાણા વાવ્યા ને જે ગુંદા આગળ ને આપણે આ અવેડાવાળી કટકીમાં એમાં રાજુભાઈ સર્વનાશ છાંટે છે। એક મોડું થયું છે, એટલે કે 5-6 કલાક મોડું થઈ ગયું। કાલ બપોર પછી છાંટ્યું હોત ને તો સારું રહેત। આજ ઘણી બધી ધાણી દેખાઈ ગઈ છે અને આ વખતે આપણે એક નેહડામાં જીરું વાવ્યું છે, એ પણ તમને આગળ જોવા મળીએ। પણ જીરું વાવી 2 પાણી પાઈ દીધા છે અને આગળ કાલ હું બીજો પાણી વારતો હતો ને એ પણ તમને બતાવું। અને રાજુભાઈ જો અહીંયા કોક ઉગી ગયા છે, એટલે ક્યાંક ઉગ્યા ને એ ધાણા ભરી જાય અને ખડે વધારે છે, એટલે સર્વનાશ છાંટવી જરૂરી છે। એટલે રાજુભાઈ પાસે 1 મિનિટનો ટાઈમ નથી, એક મિનિટ 1 સેકન્ડ મોડું સટાઈ ગઈ છે। અચ્છા, ધોવો હે પણ એટલે આમ 1 સેકન્ડ ને બધું મોડું હા, થતું મોડું થતું હતું। કાલ બપોર પછી ક્યાંક જ એવું દેખાતું નહીં। ભાઈ આપણે જરાક ઓલી બોયડી હમી કરી લઈને રાજુભાઈ દવા છાંટ લીધી છે। હાલો ભાઈ, જરાક જો આ પાટિયું અહીં રાખીને ટ્રાય કરી, લગભગ તો બહાર નહીં નીકળે બોર, પણ છતાંય ટ્રાય કરી। ચલા જરાક તું આમ સેટો વહી જાત ભાઈ। હાલ વીરું પાટિયાને જરાક લેજો, અહીં આડવરું થાય તો ખેંચું કેમ? હા, જરાક ખેંચ ઈ બાજુ। આ બોર ભેગા નથી લઈ લેવાના હો, તોડવાના નથી, નિરાઈ હાલ ખેંચ બસ। અહીંયા જો અમારે બાયુને લુગડા ધોવામાં ડાયરું નડ્યું ને અહીંયા સીપરમાં, એટલે ભાંગી નાખ્યું છે। કઈ પડી નથી કોઈને। બોર એટલે હાવ લૂમ ઝૂમ આવી છે, આખી બોયડી છે ઉપરથી અહીં સુધી નમી ગઈ છે। મસ્તીના બોર આવ્યા છે, કોઈને ખાવા હોય તો આવી જાય। તો છોકરાઓને મૂકી આવી, પછી આવીને વળી કંઈક કરી કામ। જય શ્રી કૃષ્ણ, રામ રામ, બાય બાય। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। જો આજ હે કાંધુ કાઢે હે બધાય, એટલે હે ને અટાણે હલ રાખે હે ને મારા મમ્મી ને બધાય વયા ગયા હે ને હું જલાભાઈ ને બા અહીંયા ઘરે હઈ। હાલો હું તમને અહીંયા લઈ જાઉં, તમને બતાવું।
રામ રામ, જય શ્રી કૃષ્ણ. વેરું નથી વધારે. કેમ છો બધા? જેમાં આપણે ફાઇનલી આજે જો કાંધાનો વારો લઈ લીધો હે. આપણા ભાગ્યાને જાવું તો એની માંડવી ચોખ્ખી કરવા, પણ હવે એક દી હાલો આરહ કરી નાખો. અટાણે આપણા ભાગ્યા 2 જણા છે ને એ જ મંડાણા છે, ભરવાનું એને ને દેવાનું એને. અટાણે હા, કામના બહુ હે, એમાં તો કઈ જોવા પણ છે જ નહીં. આ દાઠા ને દેડવાનો બેયનો હરખો જ વજન છે, તો બધું અહીંયા આવે. જરાક વધારે ઓર રાખે તો વાં દાઠા વધી જાય દેડવા. કઈ વાંધો નહીં, હાલો ધીરે ધીરે હે ને આને ઓછું કરી નાખી. ટાઈમ રહે તો બીજી વાર નાખી દે વળી. ધૂમ ધકાર હવારનું ભાઈ હલર હાલે હે કાંધામાં. થોડીક કામની ભીડ આને કહેવાય. બાપુએ જો ઘડીક ઘડીક પાણી વારે. આગળ વિરેનને તેડીને આવ્યા હે ને, આમ તો હવે 6 વાગી ગયા હે. વિરેન આવ્યો હે ફોન લઈ. વિરેનભાઈ કહે કે હવારે મેં જે શૂટ અહીંથી કરીને ગયો એમનામ છે, વળી પાછો આવ્યો અહીંયા ને અહીંયા. અમારી હાંજ આમનામ પડી ગઈ છે. એ અડધી પૂણી કલાકનું કાંધું છે ને, વિચાર કરું કાઢી લઈ રાખી દઈએ. આજ હવે ભેહું નહીં મોડું થઈ ગયું દોવામાંથી, ભેહું રાયડું દેતી હોય, પણ અમને સંભળાતું નથી. હાલ હે જો ઠાઠું ભરાઈ ગયું. લાવતા ખબર દેડવા વધારે ફોરા હે એટલે આ બીજી વાર કાઢવાનું હાલે. એકવાર કાઢી લીધું આપણે, હવે થોડુંક જ રહ્યું હે બીજી વાર કાઢવામાં. હવે વીણવાનું અહીંયા નાખ્યું હે. આ ઢેગલી વીણવાની કરી જોઈએ, ઉકલીએ તો વીણવાનું, નકર આપણે ઓલા પાડેડા ખડેલાઓને ચારવાનું થાય બળદને. વેરું નથી આવતું વીરું, વેરું નથી આવતું જરાય. આજ વીરુન મમ્મીની પીધી નીકળી ગઈ છે. મારી હારે હારે જો ભૂકાનો ગન ચડાવી દીધો હે. ભાઈ હાલો, આપણી હાંજ પડી ગઈ ને અમારે વીરેનભાઈ જમવા બેસી ગયા. એકલા 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 એકલા. વાહ, કીધું નહીં મને. ભૂખ અમને લઈ ગઈ. ભૂખ કરતો તો કઈ રોટલા ગયા ભાઈ, આજે રેકર્ડ તૂટી ગઈ છે. 8 વાગી ગયા, રોટલા હવે થાય છે આજ. કા હા, આવીને વાથી પેહ દોઈ વહીના કર્યા, પાણા કર્યા, રોટલા હવે થાય. બા રોટલા બનાવે. રોટલા બનાવે ને વીરેન ભૂખ ભૂખ કરતો હતો ને તેને જટ દહીં વઘાર દીધું. એને શાક તક એનું ભાવે ને, દહીં વઘાર દીધું, મરચાં વઘાર દીધા ને એક રોટલો કરી દીધી ફટાફટ. બા ધૂપ દેવા કરતા હતા. ઠીક હે, હવે બાકી હું કરું. ગરમા ગરમ તાજા તાજા રોટલા લઈ આવી. આજ તો બા ને મને કેવાનું મન થાય કે હજી જરાક આથી વડેરા બનાવજો. વડેરા રોટલા હોય ને આ થાળીમાં મન માય છે, માઈ ગયો ટૂંકમાં. જરાક આથી વડેરા હોય તો સારું. એક દોડતા તો એ ખાવું જોઈએ આજ તો એમ લાગે છે. કઈ વાંધો નહીં. જો મસ્ત મજાની દહીં તીખારી અને વઘારેલા મરચાં હોય એટલે જામો પડવાનો હે. હાલો વિયારું પાણી કરી લઈ.
નવા ખેતરમાં નવું પિયત એટલે કે જીરું અમારા માટે બહુ નવું કહી શકીએ અમે, કેમ કે 2-3 વર્ષથી વાવ્યું નથી. અને એમાંય આપણે નેહડામાં ત્યાં વાવ્યું જ નથી, કોઈ દી નથી નેહડામાં કોઈ દી વાવ્યું નથી. અને આ વિડીયો હજી કેદી આવે છે મને આઈડિયા નથી, પણ અમે બનાવ્યા રાખીએ છીએ કટકો કટકો ઝીણકો ઝીણકો. આ 8-9 દી આપણે શું કામ કર્યું ને એ બધી તમને ખબર પડે એમ. તો નેહડામાં જીરાનું વાવેતર ફાઇનલી કરી નાખ્યું. ધોરિયા પાર્યું બધું થઈ ગયું છે, એકાદ ધોરિયો ખાલી બાકી રહ્યો છે. ઓલી બાજુ બાકી છે એટલે પાણી આપણે હતું અહીંયા એટલે પાણી પીવા આવ્યા છે. અને રાજુભાઈ માવો ભૂઈ માવો માવો બાવો મારી આપણે નવી લાઈને થોડીક વારી લઈ લીધી છે, 40 કટકા લીધા છે. અને પછી આપણે જીરાનું પ્લાનિંગ કર્યું છે, કેમ કે વાં ભાગમાં દઈ દીધું, આપણા ભાગમાં ખાલી 12-13 વીઘા જ ત્યાં રહ્યું છે. એટલે પછી કીધું કે અહીંયા સીતરી જાય, જી થવું એ થાય, ખબર પડે કેવું થાય ને શું થાય. એટલે હું રાજુભાઈ જોઈ કૂચે મળી છે. બપોર પછીથી બધું કામ લીધું, બપોર પહેલાં વાવ્યું છે. ધોરિયા પાર્યું લગભગ હવે થઈ રહે વાવ્યું, એકાદ 2 છે પણ જોઈ. હા 2 ધોરિયા એ ખપારીને પાવડાથી હું કરી આવ્યો છું. પણ હવે અહીંયા આપણે લાઈન ટપાડવી ને એના માટે મુશ્કેલી છે. એ લાઈન માર્ગની અંદર બૂટ કરવી પડશે ને, વાહનનો અવર જવર ચાલુ હોય એટલે લાઈનનો કટકો બગડી જાય. હા એટલે એ બૂટ કરવી જોઈએ. એના માટે ત્રિકમ કોદારી ને એ બધું ગોતવું જોઈએ. હાજરમાં કંઈ છે નહીં. એ હાલો હવે આમતા જો કે હાંજ પડી ગઈ છે, દી હાથમી ગયો. ભોળાનાથની આરતીનો લાભ અમે લઈ, તમને નહીં સમજાય. અને હનુમાન દાદાનો બગીચો લીલોતરી બગીચો મોટા. આ બગીચામાં શું નામ બગીચાનું કઈ ખબર નથી, ત્યાં બોર્ડ મારેલ છે પણ ત્યાં પૂગ્યા નથી. ત્યાં નથી પૂગ્યા. અમે ત્યાં ગેટ અને બારોબારથી જોયું કેટલું પાયું શું થયું. નિયાર કર્યો હે, પાણી બહુ નથી આવ્યું. અને એમ કોક તો ક્યાંક મુર આવેલું નથી ને કોક ક્યાંક અડધું પી ગયું. એટલે અમે એ જોવા ગયા હતા, પણ બપોર પછી તડકો હતો એટલે પાણીનો ભેજ કંઈ ખાસ દેખાતો નહોતો. પણ ઉપર ભાગનો પટ્ટો છે લગભગ પાયેલ હોય એવું લાગે છે. જોઈએ હજી એક બોર કરવાનું કહે છે બગીચા માટે સ્પેશિયલ. નિરાતે આપણે બગીચો જો 20,000 રોપા વાવ્યા છે. અને 8-9-10 વીઘા હશે કદાચ, બહુ તો 10 વીઘામાં 20,000 છોડ વાવ્યા. કેટલું ઘાટું હશે તમે અંદાજ કરો? બધું ઝાડવું ઉજરી ગયું, અટાણે લાગી ગયું. હવે પાણી જડે ને તો લીલા રહી જાય બધા. હા વનરાઈ થઈ જવાની છે. લાઈન ને હારે લઈ આવીને એટલે બાંધે હે ભરાઈતા ગઈ. ને આજે થઈ ગઈ છે 21 તારીખ. લાઈનું ભરીને આવી ગયા છે. લાઈન અહીંથી લાંબી કરી નાખી વાં સુધી. અને પાવાનું આપણે હેઠેથી છે. અને જ્યાં જ્યાં ધોરિયા કર્યા ને ત્યાં લાઈનનો કટકો છટકાવવાનો છે. એટલે ટૂંકમાં આપણે ઊભો ધોરિયો કરવાનો નથી અહીંયા. તો હાલો ફટાફટ ચાલુ કરી દઈએ આપણું કામ. જય જડેશ્વર મહાદેવ. અમારા રાજુભાઈ જો નવી લાઈનની પટ્ટીઓ માંડ્યા ખોલવા. જો ભાઈ આ લાઈન હે ને 700 રૂપિયા એક કટકો પડ્યો છે. એક કટકાના 700 રૂપિયા. આપણે 40 કટકા લીધા છે. લાઈન તો હજી 40 કટકા ઘેરે પડ્યા હતા, પણ જૂના હતા ને કીધું પાણી બહુ નીકળીએ રીંગુમાંથી. આમ તો રીંગું બદલી જાય નવો જ થઈ જાય, કટકામાં કંઈ ફેર ના પડે. પણ છતાં અહીંયા ગુંદરી પાવામાં ને નેહડે ને હવે આપણે ચિતરું છે ને તો લાઈન પછી ઘટવાની શક્યતા છે. એટલે મેં કીધું લઈ. ધોરિયા બધા ક્લિયર નાખી દીધા છે. ધોરિયા પાંહેરા નથી થયા, કેમ કે આમાં પારી ઉપર સનેડો ત્રાહો ભાંગો થતો હોય ને વ્હીલના લીધે પાંહેરું હિન્ડલ રહેવા નહોતો દેતો. હિન્ડલ અમારી ભાષામાં હિન્ડલ. ભાઈ આપણે પાણીના શ્રી ગણેશ કરી દીધા નેહડામાં. એટલા ક્યારે પાઈ લીધા રજભાઈ? હા અડધી વાટડી પી ગઈ છે. ચા આવી ગયો છે આપણો જો ફરમો. પાણી કેટલું તરાવનું ને વાયુનું હતું તેમાં તો બહુ આવીએ પણ નથી એટલું આવતું. અને પાણી જો બળવારેમાં ભારી હરખું હાલે છે. આ વાટડીમાં રાજુભાઈ પોરો જે જઈડો પછી આમ તને ક્યાંય પોરો નહીં મળે. તને નહીં મળે ને મને નહીં મળે. બેને ધૂમ કામવાનું છે જ. હાલો તો ભાઈ કોઈને ચા પીવો હોય ને તો મંદિર વાળા ખેતરે એટલે તો ભોળાનાથનો પ્રસાદ જ સમજવાનો હોય ને રાજુભાઈ. હા જય ભોળાનાથ. હાલો પી લઈ. એકલા હાજણભાઈ હે બાજુમાં, પણ આજ હવે નથી બરકવાનું. ઈ વાવે હે પાડોશીનું. ભાઈ ચા એટલે ચા હે બસ ચા ભરી આવ્યું મારી ડોજડી.
રામ રામ ભાઈ. આ કેટલામાં દિવસે સ્વાગત છે એની ખબર નથી. આપણે નેહડો કાલે પી ગયો હે સાંજે ટૂંકમાં 7:30 વાગે, અને જ્યાંથી પાણી લીધું ને એ ભાઈને વાવેતર પૂરું થઈ ગયું હતું. તે આજે બીજો દિવસ છે. બપોરના 12:30 વાગ્યા છે અને અમારા ગામમાં અમારી વાડીની સામે નદીના સામે કાંઠે વળી એક ખોટકો થઈ ગયો. અમારા ગામમાં કન્ટિન્યુ આ 5મો 6ઠો ખોટકો છે. એકબીજાના અવસર નથી જતા. એમાં એક જે ખોટકો હાવ નાનકડો એવો મારાથી ઝીણકો મારા જેવડો છોકરો ઓફ થઈ ગયો એક, અને કન્ટિન્યુ છે 5-6 ખોટકા એવી રીતના થઈ ગયા છે. તે ટૂંકમાં જે અમે પાણી લીધું હતું ને એ ભાઈ ત્યાં ગયા છે, એટલે એની મોટરમાં છેડો ભરી ગયો હતો, એટલે હું રિપેર કરવા આવ્યો. આપણે જે મોટર આપી ને એ જ તો જો એનો ફોન આવ્યો છે. મારે મોટર ચાલુ કરવાની છે. ટાટર રિપેર કરી નાખ્યું છે. હાલો એ ભલે હાલો એ હાલો તો ચાલુ કરાવી દઉં જરાક મોટર. અને આપણે જો આ પાણાવારીએ જવાનું જે રસ્તો છે ને એનું તરાવ આપણે ઘણીવાર વિડીયોમાં લેતા હોય ને, આ એ તરાવની પાર છે. એની પાછળના ભાગમાં અહીંયા કૂવો છે અને મશીને હાકલ છે, અને આ પાછળનો ભાગ છે. અને એક મોટરથી વધારે ને એટલું પાણી પારમાંથી નીકળે છે. એ આમ જાય અને આ નદી જાય ને એ આપણે અહીંયા વાવવા આવે ને હાજણભાઈ એના ઘરની પાછળ તરાવ બાંધેલું છે. ટૂંકમાં ત્યાં એક પાર બાંધેલી છે, ત્યાં પાણી જાય છે. તો હાલો આ કૂવાની મોટર ચાલુ કરી દઉં. ઉપડી ગઈ જો. હાલો અટાણે હરાડો કરી દીધો છે. હવે જોઈ પાછો છોકરો છે ને એ વાડીવાળો છોકરો બહાર ગામ ગયો ને એના બાપા છે અહીં બાજુમાં નાહવા માટે ગયા છે. તો હાલો જરાક વાલ બંધ કરી દઉં ને પછી આપણે ભાગીએ આપણા ઘરે. આપણે નવી જગ્યામાં પાણી હાલે છે બીજા નંબરનું, તો હું પહેલાં નાકું વાર લઉં. હાલો ભાઈ, તો બે ક્યારા પાઈ લીધા છે. પછી જરાક મેં કીધું આરામ કરી લઉં, કેમ કે આપણા ક્યારા છે ને નવી જગ્યા છે ને એટલે એ ઊંધાડ છે ને કે એની વાત ના પૂછો. જ્યાં જાય ને ધોરીઓ જ થઈ જાય, એટલી બધી ઊંધાડ જમીન છે. અત્યારે હું નેહડે છું ભોળાનાથવાળા ખેતરે, અને આપણે અહીંયા હાલે છે પાણી. અહીંયા વાવ્યું છે જીરું, અને બાકી જો પાણી એટલું ધોઈડું જાય છે ને કે એની વાત ના પૂછો. એટલી વારમાં વરી પાછો ક્યારો ભરાઈ ગયો. અને હવે જરાક વરી પાછું નાકું વાર લઉં. નાકા ઉપર નાકા વારવાના થાય છે, પણ લાઇટ એટલી હેરાન કર્યો ને કે એની વાત ના પૂછો. મોટર હાલે છે આપણે પાણાવારીએ જઈએ ને, જે તળાવ આવે ને એ તળાવની પાછળના ભાગમાં આપણા નેહડાની સામે જે માર્ગની સામે કાંઠે જે ભાઈની વાડી છે ને ત્યાંથી જ અમારે આમતા થોડાક હગા થયા છે નવા, એટલે હગા જ છે. અને ત્યાંથી આપણે પાણી આવે છે. આપણે ટૂંકમાં જમીન ભાગમાં લગભગ 20-25 વીઘા જેવી દઈ દીધી. એ તો તમે જો કે આગળના વ્લોગમાં જોયું હશે, જે ડેઈલી વ્લોગ જોઈ છે એને બધાને ખબર જ છે. તો એ જમીન ભાગમાં દઈ દીધી ને એટલે આપણી પાસે વધ્યું હતું 10 વીઘા જ. એટલે 10 વીઘા ઈ અને પછી 5 વીઘા અહીંયા નેહડામાં કર્યું જીરું. કોઈ દી આમાં વાવ્યું નથી, એટલે આપણે ટ્રાય કરી છે જીરાની. જોઈએ હવે જીરું કેવું થાય. એટલી જમીન ઊંધાડ છે ને કે એની તો વાત જ ના પૂછો ભાઈ. જ્યાં પાણી જાય ત્યાં ધોરીઓ જ કરતું જાય. પારી ઉપર ક્યાંય ના જાય, ક્યાંક વચમાં ના જાય, બે સાઈડ ધોરિયા થાય, એવું બધું થાય છે. મહેનત વાળું છે, ખૂબ રોયડવું પાણીને ભેગા ખૂબ મહેનત કરી, અને જો તોય આવી જ રીતના પાણી હાલે. ક્યાંય એકવાયું જાય ને ક્યાંય બે સાઈડ જાય ને ક્યાંય હરખું હાલે ને બધી વાતું. કંઈ વાંધો નહીં. હાલો આગળની અપડેટ હવે નિરાંતે આપણે કાયમ દેતા જાવ. જો કામની ભીડ નહીં હોય તો વિડીયો આવીએ, કામની ભીડ હશે તો હમણાં હવે આવડી ગયું છે કે વિડીયો ના મૂકીએ તો હાલી જાય. એટલે બાકી બધાને સોરી. કમલેશભાઈ તો ગાયરું દે, પણ સોરી કમલેશભાઈ. હાઈલા રાખે ખેડૂભાઈને આમ જ હોય. ટાઈમ મળે તો વિડીયો આવે, ટાઈમ ના મળે તો ના આવે. તમે સમજો જ છો, મને ખબર છે, પણ કંઈ વાંધો નહીં. હાલો આવી અપડેટ સાથે આજના વિડીયોમાં આપણે